તો દોસ્તો હાલ આવી ચૂકી છે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી 10 અને 12 પાસ ઉપર હાલ જેના ફોર્મ ચાલુ થઈ ગયા છે ઓનલાઈન સબમિટ કરવા માટે. તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન કર્યા બાદ કંઈક આવી રીતે 5 સ્ટેપ ફોલો કરવાના આવે છે. જેમાં પહેલું છે કેન્ડિડેટ ઇન્ફોર્મેશન, જેમાં તમારી એજ્યુકેશનલ ડિટેલ છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે તમારા છે હાયર સેકન્ડરીના, તે તમારે એમાં દર્શાવવાના રહેશે. પાસિંગ યર છે, તમારું સ્ટેટ છે જ્યાંથી તમે પાસિંગ કર્યું છે, તમારો રોલ નંબર છે, તમારા પર્સન્ટેજ ખાસ જેમાં ઉલ્લેખ કરવાનો આવ્યો છે. જો કે કોવિડ-19 અંતર્ગત જે લોકોએ માર્કશીટ મેળવેલ હતી તેઓના પર્સન્ટેજ મેન્શન નથી કરેલ, તેઓ લોકોએ એને કરીને સબમિટ કરી શકે છે જેઓની 2020 અને 2021માં પાસિંગ કરેલ છે. ત્યારબાદ આગળ વધતા જોઈએ. 7 નેક્સ્ટ કરતાં આપણે જઈએ તો આગળના પેજ ઉપર આપણે જઈશું તો આવશે આપણે સક્સેસનું. ત્યારબાદ આપણે એજ્યુકેશનલ ડિટેલ સેવ કરી લઈએ. હવે આપણને એડિશનલ ઇન્ફોર્મેશનમાં પૂછવામાં આવે છે કે કોઈ એક્સ આર્મી મેન અથવા કોઈ એક્સ આર્મ પર્સન કોઈ ફોર્સીસમાં જોડાયેલા હતા તેઓ આ ભરતીમાં ફોર્મ ભરી રહ્યા છે. જો કે યસ અથવા નો કરીને જવાબ આપવાનો રહેશે. અને જો કોઈ સિકિંગ ઓફ એજ રિલેક્શનમાં ધરાવતા હોય, SC/ST કેટેગરી હોય અને તેમની જાતિ SC/ST હોય અને એજ રિલેક્શન તેમને જોઈતું હોય તો તેમાં યસ કરી અને SC/ST સિલેક્ટ કોડ ફોર એજ રિલેક્શન કરી શકે છે. ત્યારબાદ આગળ જઈએ તો ડુ યુ વોન્ટ ટુ મેક યોર પર્સનલ ઇન્ફોર્મેશન અવેલેબલ ફોર અસેસિંગ જોબ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેટેડ 21/6/2016. મને આપણે જોઈએ તો શું તમે તમારી ડેટા છે એ જોબ ઓપોર્ચ્યુનિટી માટે આગળ વધારવા માટે આપી શકો છો? યસ ઓર નો કરીને આપણે આગળ જઈએ. આગળ જઈએ તો આપણે એક્ઝામ સેન્ટરનું મેઇન મહત્ત્વ રહે છે. જ્યારે કોઈ પણ એક્ઝામ આપણે આપવાની હોય તો નજીકના કોઈ પ્રેફરન્સ આપણે આપીએ. દાખલા તરીકે મારું અમદાવાદ નજીક છે, ત્યારબાદ ગાંધીનગર છે, રાજકોટ છે, તો એ વાઇઝ આપણે કોડ સિલેક્ટ કરી લઈએ. જે બી કોડ આપણને નજીક હોય તે કોડ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. 1 2 3 પ્રેફરન્સ આપવાના રહેશે. ત્યારબાદ આપણે જોઈએ તો મીડિયમ ફોર કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન CBEમાં આપણે ગુજરાતી, मीडियम फॉर कंप्यूटर बेस्ड एग्जामिनेशन CBE गुजराती और वेरीफाई कर लेते हैं. ત્યારબાદ આપણે मीडियम फॉर टाइपिंग टेस्ट हिंदी में. ત્યારબાદ આગળ વધતા જઈએ તો આપણે જોવાનું છે કે પર્સન વિથ બેન્ચ ઓર ડિસેબિલિટી મને BH કોઈ છે તો તેને પાટી યસ નો. ત્યારે આપણે જોઈએ તો ફિઝિકલી લિમિટેશન વર્લ્ડ રાઇટ એઝ પર પેરા 7.2 and 7.3 of the notice of certificate to this effect from competent of authority as a format annexed, and the notice of the examination would be required as the time of examination. મને લૈયાની સેવિતા પણ આપવામાં આવી છે પણ અમારી જરૂર નથી, ત્યારે આપણે નો કરીને આગળ જઈએ. વેધર પાસ સ્ટાન્ડર્ડ પાસ ઇન સાયન્સ સ્ટ્રીમ, તો મેં સાયન્સ સ્ટ્રીમ સાથે કરેલ નથી અને મેથેમેટિક્સ સાથે કરેલ નથી, તો મેં નો કરીને આગળ જવા દઈશું. ત્યારબાદ આપણે ઓકે કરતાં આગળ જઈએ તો આપણે લાઈવ ફોટો કેપ્ચર કરવાનું ઓપ્શન છે, તેમાં આપણા અપલોડ ફોટો અને સિગ્નેચર કરવાના રહેશે. આ તો પ્રિવ્યૂ ફોર્મ આવશે અને સબમિટ ફોર્મ આવશે. તો મારી માહિતી તમને સારી લાગી હોય તો તમે લાઈક, શેર, ફોરવર્ડ કરતા રહેજો.